ચૌધરી, આ મારો ઠાકોર, આ મારો પ્રજાપતિ, આ મારો ક્ષત્રિય, એટલે નકરો જાતિવાદ. આ આપણે કરવું. જે જિજ્ઞેશ મેવાણી આપણને હંમેશા વિરોધ કરતા જોવા મળે છે, આઈપીએસ અધિકારીઓને ખકડાવતા પણ જોવા મળે છે અને કોઈ પણ સમાજ હોય એનો અવાજ પણ ઉઠાવતા જોવા મળે છે, એ જિજ્ઞેશ મેવાણીએ હવે વડગામમાં લોકોને અને ખાસ કરી અને સર્વ સમાજને અપીલ કરી છે કે ઠાકોર, રબારી, ચૌધરી છોડો અને ભાજપ અને કોંગ્રેસનું કામ જોવો અને પછી મત આપજો. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણને બધાને ખબર છે કે બનાસકાંઠામાં ખાસ કરી અને ચૌધરી સમાજ, રબારી સમાજ હોય કે પછી ઠાકોર દરબાર સમાજ હોય, તમામ સમાજના ક્યાંક ને ક્યાંક કોઈ પ્રશ્ન છે અને આ પ્રશ્નોને લઈ અને વિરોધો પણ થઈ રહ્યા છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ચૂંટણી પણ આવી રહી છે અને આ ચૂંટણીની પહેલાં જિજ્ઞેશ મેવાણીએ હવે વડગામમાં સર્વ સમાજને અપીલ કરી છે અને ખાસ કરી અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે હવે સમાજના જે ઝઘડાઓ છે, સમાજની જે વાતો છે એ છોડો અને ચૂંટણી ઉપર ધ્યાન આપો અને ચૂંટણીમાં એવા પક્ષને જીતાડજો કે જેમણે તમારા કામ કર્યા છે, તો આગામી સમયમાં પણ તમને મદદ મળશે. વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને જિજ્ઞેશ મેવાણી દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ. એવી ચૂંટણી એટલે સ્થાનિક સ્વરાજ. મને ના ગમે કેમ? લોકસભાનું ઇલેક્શન હોય બધા કાકા અને વિધાનસભાની ચૂંટણી હોય એટલે કોમવાદ ને જાતિવાદ તો થાય, પણ એ ચૂંટણીઓમાં મુદ્દાઓની પણ ચર્ચા થાય કે ભાઈ ટ્રેડ ડીલ હારી કે ખોટી, ટેકાના ભાવ ખેડૂતોને મળશે કે નહીં મળે, વડગામમાં જીઆઈડીસી બનશે કે નહીં બને, કર્માવતમાં પાણી આવશે કે નહીં આવે, દેશ બંધારણ પ્રમાણે ચાલશે નહીં ચાલે. આવી મુદ્દાઓની ચર્ચા સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે એટલે ટોટલ ગાયબ થઈ જાય. અને શું કોંગ્રેસે ઠાકોરને આલ્યા તો સામે ચૌધરીને લડાવો, આ બાજુ પ્રજાપતિને આલ્યા આ બાજુ પંચાલને લડાવો, અને પછી માણસ નાગરિક રહેતો નથી, ભારતવાસી રહેતો નથી, પછી પ્રજાપતિ, પંચાલ, દલિત, ઠાકોર, કોળી, રબારી થઈ જાય છે અને ટોટલ ચૂંટણી જાતિવાદ ઉપર જતી રહે છે. એટલે તમે જોજો આખા ઉત્તર ગુજરાતમાં બધી દુનિયાની ચર્ચા થશે, રાત્રે ઓઠે મિટિંગો થશે, એ આપણા વાળો છે, પેલો પેલા વાળો છે, આના સિવાય કોઈ વાત કરતા નહીં. ટ્રેડ ડીલની ચર્ચા ગાયબ. આ યુવાનો બેઠા છે, પરીક્ષાના પેપર ફૂટ્યા એની ચર્ચા ગાયબ. હવે 15 દાડા કોઈ મુકેશ્વર કે કર્માવતનો સવાલ મને પૂછવા આવવાનું નહીં. ખોટી થયેલી માપણીઓમાં સુધારો થાય એવી કોઈ ચર્ચા હવે કરવાનું નથી. મારી મહેરબાની કરીને હાથ જોડીને વિનંતી છે, તમારો આત્મા શું કહે છે કે જ્યારે ઉમેદવારી નોંધાઈ અને અમને મેન્ડેટ મળે અને ઉમેદવાર તરીકે આવે તો એમણે જે 20 વર્ષ તાલુકા પંચાયતમાં નોકરી કરી એ ખાલી ચૌધરી સમાજનું જ કામ કર્યું હશે? બધાનું કર્યું હશે? ક્યાંક દેવી પૂજકનું કર્યું હશે, ક્યાંક રાવણનું કર્યું હશે, ક્યાંક પ્રજાપતિનું કર્યું હશે, ક્ષત્રિય સમાજનું કર્યું હશે, દલિતોનું કર્યું હશે, ઠાકોરોનું કર્યું હશે. આજે હું ધારાસભ્ય છું, 2017 અને 2022ની ચૂંટણીમાં હું ટીડીઓના પ્રાંત અધિકારીને સૂચના આપું છું કે 2017માં અને 2022માં જે લોકો મારી વિરુદ્ધ પ્રચાર કરતા હતા પણ નિયમમાં આવે છે તો હો ચોરસવાનો પ્લોટ આપવાનો, મારી વિરુદ્ધ પ્રચારમાં જે 17માં અને 22માં મારા માટે દોડતા હતા અને ગાઈડલાઈનમાં ક્રાઇટેરિયામાં આવતા નથી કે એના 100 ચોરસવાનો પ્લોટ નહીં બને. આવું જો તમે કરો તો જ એનો મતલબ એમ કે તમે ભારત માતા કી જયનો નારો તમારા જીવનમાં ઉતાર્યો, બાકી જાતિવાદ ઉતાર્યો. આપણે બધા બોલીએ છીએ વંદે માતરમ,
એટલે કે મા ભૌમને, આ માતૃભૂમિને, આ દેશને, આ દેશની માટીને વંદન. એટલે દેશની માટીને તો વંદન ખરું જ, પણ આ દેશના ભારત ભૂમિના સર્વ સમાજના લોકોને પણ વંદન. હવે આ સર્વ સમાજમાંથી હું ચૌધરી સમાજનું, ઠાકોર સમાજનું, દલિત સમાજનું ચોસલું અલગ પાડું તો હું વંદે માતરમ બોલવાને લાયક નથી. આ ચૂંટણીમાં બધાને વિનંતી છે કે આ સર્વ સમાજના નેતા છે GR ચૌધરી, જો ટિકિટ લઈને આવે તો. અમારી બેન બબીબેન અત્યંત નિષ્ઠાવાન. આ વિડીયો રેકોર્ડ થાય છે 2 જણા, આ વડગામમાં લોકો જોશે. GR કરતાં બબીબેનને ટિકિટ મળે તો મને વધારે આનંદ થશે. એટલા નિષ્ઠાવાન બેન છે. એટલે આપણે બધાએ સાથે મળી સર્વ સમાજના લોકો માટે કામ કરવાનું છે. સર્વ સમાજ એ આપણી સાથે જોડાય એના માટે હાથ તમને જોડું છું કે તમે તમારા મોહલ્લામાં હાથ જોડજો. બધાને સાથે લઈને ચાલીએ તો જ વડગામની એકતા છે, તો જ ગુજરાતની એકતા છે અને તો જ આપણા દેશની એકતા છે. બીજી બે ટૂંકી વાત કરું છું. અત્યારે તો તાલુકા જિલ્લાની ચૂંટણી છે, એટલે મને તમે અહીંયા બોલાયો હોય તો 4 જણા જ ઊભા થાય કે આપણી વચ્ચે ઉપસ્થિત માનની ધારાસભ્ય જિગ્નેશભાઈ બધા મારું સારું જ બોલે. તકલીફ હોય તો કહેજો, આરોપી હાજર છે. કોઈ પ્રશ્ન હોય, કોઈ તકલીફ હોય, રજૂઆત હોય તો મારા ફોર્મ ભરવાની અત્યારે ઉતાવળ નથી. 5 મિનિટ છું. કોઈ પણ પ્રશ્નની વાત કરવી હોય, રજૂઆત કરવી હોય તો પણ મને કહેજો. અને GRને ટિકિટ મળે અને બબીબેનને મળે તો હું બેનને બેને જાહેરમાં અત્યારે બાંધું છું કે છાપીમાં અને મહેમદપુરમાં ટિકિટ લઈને આવો તો છાપી અને મહેમદપુરની પહેલી તમારી ગ્રાન્ટ ઠાકોર અને ક્ષત્રિય સમાજમાં જવી જોઈએ. છાપી અને મહેમદપુરમાં આંજણા સમાજનો હું વાંચવી લઈ, તમારી ગ્રાન્ટ પરથી હું વાંચવી લઈ, પણ તમારી ગુડવિલ સમાજમાં બજારમાં વધે એના માટે પહેલું કામ તમે આ કરજો. ચૂંટાઈને છેલ્લામાં છેલ્લો જે ગરીબ માણસ છે એને પહેલાં યાદ કરજો. એટલે આપણા મહેમદપુર ગામમાં એક ભાઈ આ સમાજના, બીજા ભાઈ આ વાત આપણામાં આવી તો લાંબા ગાળે એકતા માટે સારું નથી. આપણા વડીલોએ, આપણા બાપ દાદાઓએ આટલા વર્ષ સુધી ચૂંટણીઓમાં આવું જ કર્યું છે. આ નવી પેઢીના છોકરાઓ માટે આવું મહેમદપુર, આવું વડગામ, આવું ગુજરાત મૂકીને આપણે જવું નથી. આ ચૂંટણીઓના કારણે ગુજરાતમાં, દેશમાં જાતિવાદ ઘટતો નથી, વધે છે. આપણે મુદ્દાની ચર્ચા કરીએ તો ખબર પડે. આ ટ્રેડ ડીલ થવાની છે, અમેરિકાનો કપાસ ખરીદશે અને તમારો નહીં ખરીદે તો નુકસાન ખરું કે નહીં? મૂળ વસ્તુ આ સમજવાની છે. વડગામમાં GIDC બને તો વડગામના 2000 યુવાનો એ કામ ધંધા ભેગા થાય. બધાને તો સરકારી નોકરી મળવાની નથી, એટલે ટેકાનો ભાવ GIDC બને. વિદ્યાર્થી યુવાનો જે પરીક્ષાની તૈયારી કરે છે, ઓલિમ્પિક લાવવાના છે, પણ રમત ગમતના મેદાનો ગ્રામ્ય કક્ષાએ કે તાલુકા કક્ષાએ બનાવવાની કોઈ યોજના જ નથી. આ પણ એક કામ થવું જોઈએ. આવા મુદ્દાઓની વાત આ ચૂંટણીમાં થાય. બોલો, ભારતીય જનતા પાર્ટીના માણસો તમે શું કરશો વડગામ માટે? અને કોંગ્રેસના માણસો તમે શું કરશો વડગામ માટે? અને જે હારી વાત કરે, જેની વાત ગળે ઉતરે એનું બટન દબાવવાનું. આ મારો ચૌધરી, આ મારો ઠાકોર, આ મારો પ્રજાપતિ, આ મારો ક્ષત્રિય, એટલે નકરો જાતિવાદ. આ આપણે કરવું નથી. બધા જ લોકોને ફરીને વિનંતી કરું કે આ ચૂંટણી સર્વ સમાજના લોકોની ચૂંટણી છે, સર્વ સમાજનું કામ કરવા માટેની ચૂંટણી છે. GR બબીબેન ટિકિટ લઈને આવે તો એ મારા માટે સર્વ સમાજના ઉમેદવાર છે, ફક્ત ચૌધરી સમાજના નહીં. અને સર્વ સમાજ
આ બધા જ ઉમેદવારોને સાથે મળીને આપણે જીતાડીએ, સાથે મળીને એમનો ગુલાલ ઉડે. અને મારી પર્સનલ નજર રહેશે અને બધા મને હવે 10 વર્ષથી ઓળખો છો, હું ખોટું કરતોય નથી અને ચલાવતોય નથી. મારી ઓફિસમાં ખોટું ના થાય અને તાલુકા પંચાયતમાં નહીં થવા દઉં. હપ્તાની વાત અને છેલ્લે 2 વાર હું લાંબા સમયથી છેલ્લા 4-5 મહિનાથી ચરસ, ગાંજો, દારૂ, ડ્રગ્સના મુદ્દે ખૂબ બોલું છું, પણ નીચેથી વડગામનો જે સૂર જોડાવો જોઈએ એ હજી જોડાયો નથી. દારૂ, ડ્રગ્સના મુદ્દે મારા સપોર્ટમાં વાવ થરાદમાં 12 દિવસમાં 10,000 લોકોની મારા ટેકામાં 2 રેલી થઈ. વડગામ ચૂપ રહ્યું. મને નુકસાન નથી. આપણા છાપીમાં, કાણોદરમાં, વડગામની બજારમાં, ઇવન વડગામના ગામોમાં ચરસ, ગાંજો, ડ્રગ્સ આવી ચૂક્યા છે. એક પણ ઘર આવતા 10 વર્ષમાં બાકી નહીં રહે. જે પણ ઉમેદવાર મારી પાર્ટીનો કે સામેની પાર્ટીનો વોટ માંગવા આવે એને પ્રેમથી પૂછો કે ઉભરો ચરસ, ગાંજો, દારૂ, ડ્રગ્સ દૂષણ બંધ કરાવવા કહીએ તો તું અમારી ભેગો આવીશ? બોલો, બબીબેના મુદ્દે બોલવાના એમ મને બાંધો, સામેવાળા નહીં બાંધો. આ નહીં બાંધો તો શું થશે? તમારા ગામમાં અને મારા ગામમાં આપણે ચૂપ રહ્યા એટલે પહેલાં 15 પીતા હતા અને હવે 115 પીતા થયા. બોલો સાચું છે કે નહીં? મેમતપુરમાં દૂષણ છે કે નહીં? બોલો ભૂખારી. આનાથી તો આપણા જ ભાઈઓ બરબાદ થાય છે ને, આપણા જ દીકરાઓ બરબાદ થાય છે. એટલે આ દેશના IPS અધિકારીઓ એમણે 500, 1000, 1500 કરોડ ભેગા કરવાના. એમણે લંડનમાં, અમેરિકા, ઓસ્ટ્રેલિયામાં એમની પત્ની જોડે, દીકરાઓ જોડે શોપિંગ કરવાનું અને અહીંયા આપણી બેન દીકરીઓ, માતાઓને વિધવા કરવાની. આ ધંધો આપણને પોસાય નહીં. મહેરબાની કરીને તમારા પરિવાર બચે, તમારા દીકરાઓ બચે એના માટે આ મારા મુવમેન્ટમાં, આ આંદોલનમાં તમે જરા સૂદ પુરાવો. કોક દાડો 25 જણા મારી જોડે આવો કલેક્ટરને કહેવા કે લો એન્ડ ઓર્ડરના વડા તમે છો, આપો એસપીને સૂચના કે બધા ધંધા બંધ થાય. અમારી બેન દીકરીઓ, માતાઓ વિધવા થઈ રહી છે. અમારા છોકરાઓ ચરસ, ગાંજા, ડ્રગ્સના રવાડે ચડ્યા છે. આવું કોંડાળો કહેવા કલેક્ટર, એસપી જોડે તમે પણ આવો. આ વાત પણ મારે તમારી વચ્ચે મૂકવી છે. જ્યારે પણ કોઈ પણ ઉમેદવાર તમારી વચ્ચે આવે તો આ મુદ્દે એમને સવાલ પૂછતા થાવ. આટલું કરશો તો મને લાગે છે કે આજે મારું બોલવું, આપણા બધાનું ભેગા થવું એ લેખે લાગ્યું. આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મહેમદપુરની વાડીમાં અત્યારે ઊભા છીએ. મહેમદપુર આવ્યો છું, સરસ પ્રસંગ છે. તો આ પ્રસંગ પત્યા પછી યાદ કરજો, તમારા વગર માગીએ આ મહેમદપુરની વાડીમાં ગ્રાન્ટ આપીશ. હવે જિજ્ઞેશ મેવાણીએ અહીંયા સર્વ સમાજને અપીલ તો કરી છે ને, તેમના દ્વારા એમ જ કહેવામાં આવ્યું છે કે આ સર્વ સમાજની ચૂંટણી છે, સર્વ સમાજનું કામ કરો. અને ખાસ કરી અને જે ડખા ચાલી રહ્યા છે, આપણને બધાને ખબર છે કે બનાસકાંઠામાં વિરોધો પણ અનેક થયા છે, ઝઘડાઓ પણ અનેક થયા છે અને તંત્રની સામે સવાલ પણ અનેક ઊભા થયા છે. જ્યારે બનાસકાંઠામાં ખાસ કરી અને ચૌધરી સમાજ, રબારી સમાજનો જ્યારે વિવાદ ઊભો થયો હતો ત્યારે પણ તંત્ર દ્વારા આખી બાબતને લઈને કોઈ જવાબ નહોતો આપવામાં આવ્યો. એનાથી પણ વિશેષ વાત કરવામાં આવે તો ઠાકોર દરબાર સમાજ અને ક્ષત્રિય સમાજ તેમની અલગ લડાઈ લડી રહ્યું છે. એમણે પણ ક્યાંક ને ક્યાંક ન્યાયની માંગણીઓ સાથે અનેક વિરોધો કર્યા છે. પરંતુ હવે ચૂંટણી આવી રહી છે અને ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક અનેકવાર આપણે અનેક એવા કિસ્સાઓ સાંભળ્યા છે અને અનેક એવા કિસ્સાઓ જોયા છે કે જ્યાં સમાજની વાત થાય છે, ખાસ કરી અને કયા સમાજનો ઉમેદવાર છે એને ઉમેદવારનું સમાજ જોઈને પણ લોકો વોટ આપતા હોય છે, મત આપતા હોય છે. પરંતુ જિજ્ઞેશ મેવાણીએ અહીંયા એક સ્પષ્ટ
સ્પષ્ટ વાત કરી છે કે સમાજ કોઈ પણ હોય અને ખાસ કરી અને જો કોઈ વ્યક્તિ ચૂંટાઈને આવશે અને ચૂંટણી જીતશે તો એ કોઈ સમાજને જોઈને કામ નથી કરવાનું, એને સર્વ સમાજના કામ કરવા પડશે. એ પછી કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય એની સમસ્યા હશે અને જે સમાજનો વ્યક્તિ ચૂંટાઈને આવ્યો હશે એની પાસે સમસ્યાઓ લઈને જશે તો એને કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય એનું કામ કરવું પડશે. તો પછી આપણે ચૂંટણી સમયે કેમ સમાજ અને ખાસ કરી અને કયા સમાજનો વ્યક્તિ છે એને જોઈ અને મત આપીએ છીએ, એવી સીધી વાત અહીંયા જિજ્ઞેશ મેવાણી દ્વારા કરવામાં આવી છે. અને ખાસ કરી અને બીજી પણ એક વાત કરવામાં આવી છે દારૂ અને ડ્રગ્સના મુદ્દાને લઈને, જે મુદ્દાને લઈને જિજ્ઞેશ મેવાણી છેલ્લા કેટલાય સમયથી વિરોધ કરી રહ્યા છે અને આ મુદ્દો જિજ્ઞેશ મેવાણી ચૂંટણી સમયે પણ સતત ઉઠાવી રહ્યા છે. પરંતુ અહીંયા જિજ્ઞેશ મેવાણીને વડગામના લોકોથી નારાજગી પણ જોવા મળી કે વડગામના લોકો જ્યારે જિજ્ઞેશ મેવાણી આ દારૂ અને ડ્રગ્સનો મુદ્દો ઉઠાવ્યો હતો ત્યારે વડગામના લોકો એમના સમર્થનમાં એટલા નહોતા આવ્યા. વાવ થરાદમાંથી લોકો આવ્યા હતા પરંતુ જે વડગામ કે જેમનો એમનો મત વિસ્તાર છે ત્યાંથી લોકો નહોતા આવ્યા, એટલે એને લઈને પણ નારાજગી જોવા મળી. પણ હવે આજે ખાસ કરી અને જિજ્ઞેશ મેવાણી દ્વારા સર્વ સમાજને અપીલ કરવામાં આવી છે, એને લઈ તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.